સાચે જ ભાગ્યશાળી છીએ કે અમને અમારી દીકરી સાથે જીવવાનો અને એને વાલ કરવાનો ફરીથી ભગવાને મોકો આપ્યો। અમારી દીકરીને ગુમાવ્યા પછી જે લાગણીઓ મરી પરવાની હતી ને, તારા આવવાથી એ ફરી જાગૃત થઈ છે। અમને અમારી દીકરી સાથે સમય વિતાવ્યાનો સંતોષ છે બેટા। બેટા, તને ખબર છે આજે અમને કેવું લાગે છે? કેવું લાગી રહ્યું છે? જાણે અમે અમારી પોતાની દીકરીને પરણાવીને એને કાયમ માટે સાસરીએ મોકલી રહ્યા છીએ, એને વઢાવી રહ્યા છીએ। નહીં બેટા, દીકરીનું સ્થાન પગમાં નહીં પણ બાપના દિલમાં હોય છે। સુખી રહેજે બેટા, ધ્યાન રાખજે તારું। બેટા, સંભાળજો અને તારા આ મા બાપને ક્યારેક ક્યારેક યાદ કરતી રહેજે બેટા। ચાલો ચાલો હવે નીકળીએ, એરપોર્ટ પહોંચતા પણ વાર લાગશે। હા, ચાલ બેટા। હવે શું પ્લાનિંગ છે? હું અને ક્રિશ રાધાને રિસીવ કરવા એરપોર્ટ જઈશું। હું પણ તમારી સાથે જ આવીશ। મોટા ભાઈ, મને એવું લાગે છે કે તમે અહીં જ રહો, કેમ કે અહીં કોઈ ઇમરજન્સી આવી કે કોઈ જરૂર પડી તો તમે પાછળથી બધું મેનેજ કરી શકો, કારણ કે રાધા કઈ પરિસ્થિતિમાં આવશે એ આપણને ખબર નથી। ઠીક છે, એમ્બ્યુલન્સ અને બીજી બધી વ્યવસ્થા થઈ ગઈ છે। મારા ખ્યાલથી હમણાં સુધીમાં જગદીશભાઈએ રાધાને એર એમ્બ્યુલન્સમાં બેસાડી દીધી હશે। રાજેશભાઈ, એર એમ્બ્યુલન્સમાં રાધા સાથે કોણ હશે? ત્યાંની એરલાઇન્સે નર્સની વ્યવસ્થા કરી છે અને ઇન્ડિયા આવ્યા પછી 2 નર્સની વ્યવસ્થા મેડિકલ એસોસિએશનના ડિરેક્ટરે કરી આપી છે। અરે વાહ, આ તો સારી વાત છે કે રાધાનું ધ્યાન રાખવા માટે એની સાથે નર્સ છે। અને હું રાધાના સ્વાગતની તૈયારી કરી રાખીશ। હા નીલા, સાચા અર્થમાં દિવાળી આપણે કાલે ઉજવીશું। તમારી ખુશીઓને માતમમાં ના ફેરવી દઉં ને તો મારું નામ ડેવિલ નહીં। દિવાળીમાં ફટાકડા ફોડવાનું વિચારો છો ને? હું એવો ધડાકો કરીશ ને કે આખી જિંદગી અવાજ તમારા કાનમાં ગૂંજતો રહેશે। આટલી મોડી રાત્રે પિયાનો ફોન? શું વાત છે ને પિયા? તને પણ મારી જેમ ઊંઘ નથી આવતી? અત્યારે ઊંઘવાનો સમય નથી। રાધાને આ દુનિયામાંથી વિદાય આપવાનો સમય આવી ગયો છે। ક્યારે આવે છે રાધા? એ આજે અમેરિકાથી નીકળવાની છે। લગભગ 15 થી 18 કલાક લાગતા હોય છે, એટલે આવતીકાલે સવારે એ સુરત એરપોર્ટ પહોંચશે અને આરપી એરેન્જ કરેલી એમ્બ્યુલન્સમાં બેસાડે એ પહેલાં આપણા માણસોએ કામ પતાવવું પડશે, કારણ કે જો એકવાર રાધા ક્રિશ અને આરપી સુધી પહોંચી ગઈ ને પછી કંઈ પણ કરવું અઘરું થઈ જશે। યુ આર રાઈટ।
હું એમ્બ્યુલન્સની ડિટેલ મેળવવાની કોશિશ કરું છું. ઠીક છે. રાધા, તારા આ દુનિયામાં ગણતરીના અમુક જ કલાક બાકી રહ્યા છે. ડેવિલે આ વખતે એટલો ખતરનાક પ્લાન બનાવ્યો છે ને કે તારો બચવાનો કોઈ જ ચાન્સ નથી. આવતીકાલે તારી અને ક્રિશની લવ સ્ટોરીનો ધી એન્ડ થઈ જશે અને મારી અને ક્રિશની લવ સ્ટોરીની શરૂઆત થશે. રાધાને ઉડાડવાનો આ લાસ્ટ ચાન્સ છે. જો કોઈ ભૂલ થઈ ગઈ અને રાધા સહી સલામત પાછી આવી ગઈ તો નો, એવું ના થવું જોઈએ. સિયાના માણસ ઉપર ભરોસો રાખીને હવે કામ નહીં ચાલે. મારે જ કંઈક કરવું પડશે. હા, આ હાથમાં ખંજવાળ કેમ આવતી હશે? ઓહો, આ સાચું કે છે. હાથમાં ખંજવાળ આવે તો રૂપિયા આવે, અને આ તો સાક્ષાત લક્ષ્મીજીનો ફોન આવ્યો. લાગે છે આજે ધન વરસાદ હશે. અને આમે આટલા વર્ષે આ ધનંજયના નસીબમાં ધન આવ્યું છે. લાવો જોઈએ. હા મેડમ, કેમ છો? તમે હમેથી ફોન કર્યો ને એટલે મારું નવું વર્ષ સુધરી જવાનું એકદમ જોરદાર જશે. અને મને હતું જ કે તમે મને યાદ કરતા હશો. હમણાં જ હિડકી આવી હતી. બોલો કેમ યાદ કર્યો મને? મેં તમને જે પૈસા આપ્યા હતા એ તો તમારી પાસે પતી ગયા છે. હે? તો પૈસા વગર તમે અહીંયા આવવાના કેવી રીતે હતા? એટલે જ સૌથી પહેલા મેં તમારા અકાઉન્ટમાં પૈસા મોકલ્યા છે તમારા અહીંયા આવવા સુધી. શું વાત કરો છો? એકદમ ખુશ. બોલો ને, શું હુકમ છે? આવતીકાલે તમારે ખૂબ જ મોટું અને મહત્વનું કામ કરવાનું છે. અચ્છા. જો એ કામ સફળતાથી થઈ ગયું ને તો તમે વિચાર્યું પણ નહીં હોય એટલા પૈસા આપીશ. મેડમ, હું જાણી શકું શું કામ છે? એ તમે રૂબરૂ મળશો ને ત્યારે કહીશ. અચ્છા, ભલે ત્યારે. હું તમને એડ્રેસ મોકલી આપું છું. આવતીકાલે સવારે તમે ત્યાં આવી જજો. જો હુકમ મેડમ. અને હા મેડમ, મારી બેટી પોતાની વાત પતી એટલે ફોન કાપી નાખ્યો હશે. પણ આ હારું એવું તો શું કામ હશે જે મારી હાડી આટલા ઢગલો રૂપિયા આપવા તૈયાર થઈ ગઈ છે? હશે જે હોય એ. આપણે કેરીઓથી મતલબ ગોટલા શું ગણવા? આહા પ્રભુ, ધન્યવાદ રૂપિયા આવશે. આ મિતા બેગ કેમ પેક કરે છે? કંઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? મિતા, શું થયું? બેગ કેમ પેક કરે છે? ક્યાંક બહાર જાય છે? ભાભી, મેં તમને કહ્યું હતું ને મારી ફ્રેન્ડની દીકરીને હોસ્પિટલાઇઝ કરી છે. અરે હા, મારાથી તો ભૂલાઈ જ ગયું. પણ એનું શું છે? એ તો હવે ઠીક છે ને? ના ભાભી, એ ખૂબ જ સિરિયસ છે. ઓ માય ગોડ. મારી ફ્રેન્ડ બહુ જ ટેન્શનમાં છે, એકલી છે, એટલે મારે એની સાથે રહેવું પડશે. કેટલો સમય લાગશે ખબર નહીં. ઠીક છે, તું ત્યાં જા, અને કંઈ પણ કામ હોય તો મને કાં તો તારા મોટા ભાઈને ફોન કરી દેજે. ઠીક છે ભાભી. અને હા, ચિંતા ના કરતી, ભગવાન એને સાજી કરી દેશે.
ક્રિશ, તારે ઊંઘવું નથી? ભાભી, હું રાધાની જ રાહ જોઉં છું. મને તો એવું થાય છે જાણે વર્ષો પછી રાધા પાછી આવતી હોય. આવતીકાલનું સૂરજ મારા જીવનમાં રાધા સાથે નવા જીવનના સપનાઓ, નવી ખુશીઓ લઈને આવશે. તમે જ મને કહો, આવામાં મને ઊંઘ કેવી રીતે આવે? ક્રિશ, તારી લાગણીને હું સમજી શકું છું. પોતાના પ્રેમથી આટલો સમય દૂર રહીને એના વિરહને સહેવો ને એ કઈ સહેલી વાત નથી. આટલો સમય તું રાધાથી દૂર રહ્યો છે ને, બસ હવે ગણતરીના કલાકો છે. કાલે તારી રાધા તારી પાસે હશે અને મારી નાની બેન મારી સાથે હશે. હા ભાભી. રાધા, મારી ખાલી ટપ્પી, જલ્દીથી પાછી આવી છે. હું તારી રાહ જોઉં છું. જલ્દી આવ. હવે તારા વગર હું નહીં રહી શકું. જલ્દી આવી છે. શૌર્યભાઈ, આલો તમારી કોફી. થેન્ક્સ. શૌર્યભાઈ, હું એક વાત પૂછું? હા. આ બંને છે ને એટલે પૂછું છું, રાધા ઇન્ડિયા ક્યારે પાછી આવવાની છે? ગઈકાલે રાત્રે મને ક્રિશભાઈનો ફોન આવ્યો હતો. એમને મને એવું કહ્યું કે રાધા ભાભી આજે આવવાના છે. સાચે મારી રાધા પાછી આવી રહી છે? હા, આજે આરપી સર અને ક્રિશભાઈ એમને લેવા પણ જવાના છે. હું આજે બહુ જ ખુશ છું. મારી રાધા પાછી આવી રહી છે. હા વર્ષાબેન, પણ જ્યાં સુધી રાધા ભાભી અહીંયા આવી ના જાય ને ત્યાર સુધી આ વાત તમારા પૂરતી જ રાખજો. હા હા હા, ઠીક છે. બા ક્યાં છે? એ એમના રૂમમાં પાઠ કરતા હતા. અને કિયારા ક્યાં છે? ખબર નહીં. શિટ, આ રાક્ષસ કે અહીંયા બેઠો છે. જો હું આની સામે ઘરમાંથી બહાર નીકળીશ તો એ મારો પીછો કરતો મારી પાછળ આવી જશે. હવે શું કરું હું? ક્રિશ, બેટા મારી રાધા બહુને સંભાળીને લેતો આવજે. હા, અને હા, ત્યાં જે પણ કંઈ થાય અમને જણાવતા રહેજો. હા, અને તમે ઘરની નજીક પહોંચો ને એટલે મને કહી દેજો. એટલે પૂજાની થાળી લઈને રાધાના સ્વાગત માટેની તૈયારી કરીએ. નહીં રશ્મિ માસી? હા નીલા. ચાલો આપણે નીકળીએ, મોડું થઈ રહ્યું છે. રશ્મિ, નીતા ક્યાંય દેખાતી નથી. એ બહાર ગઈ છે. એની કોઈ ફ્રેન્ડ છે, એની ડોટરની તબિયત સિરિયસ હતી એટલે રાત્રે ત્યાં જ રોકાઈ છે. આઈ સી. પણ રાધા આજે ઘરે આવવાની છે એની એને જાણ છે ને? હું એને જણાવી દઈશ. હવે તમે લોકો નીકળો ને તો મોડું થશે. ચાલો પપ્પાજી, આપણે નીકળીએ. હા, સંભાળીને જજો. હા મમ્મી. ચાલો. મારે આ શૌર્યને ગમે તે રીતે ઘરમાંથી બહાર કાઢવું પડશે. પણ કેવી રીતે કાઢવું?
વર્ષાબેન તમારો ફોન આવે છે. આહા. હવે આને શું કામ ફોન કર્યો છે? વર્ષાબેન તમારા ફોનની રિંગ વાગી રહી છે. હા હા, એ આદિના સ્કૂલમાંથી ફોન છે. હેલો. હા મારી વાલી પત્ની, હું અત્યારે તારા ઘરે આવી રહ્યો છું. શું તમે અહીં આવી રહ્યા છો? શા માટે? લે, મને મારી વાલી પત્નીને મળવાની ઈચ્છા થઈ એટલે. પ્લીઝ, હું તમને હાથ જોડું છું, મહેરબાની કરીને તમે અહીંયા નહીં આવતા. એમ? ઠીક છે, કરી મહેરબાની. પણ તારે મારું એક કામ કરવું પડશે. હા બોલો ને. મેં સાંભળ્યું છે કે તમારે ઘેર કોઈ મહેમાન રહેવા આવ્યા છે. મહેમાન? હા, અને એવું પણ સાંભળ્યું છે કે તું એ મહેમાનની બહુ આગતા સ્વાગતા કરી રહી છે. તમે શૌર્યભાઈ વિશે વાત કરી રહ્યા છો? હા, પણ એવું કંઈ નથી. હું ફક્ત માણસાઈની દ્રષ્ટિએ એમનું ધ્યાન રાખું છું. તો એ જ માણસાઈની દ્રષ્ટિથી મારું એક કામ કર. તારે મહેમાનને ઘરની બહાર મોકલ. એટલે એ બહાર જશે અને તમે ઘરે આવશો, એ જ ને? ના, જો એ બહાર નહીં જાય ને તો હું ઘરે આવીશ અને કાયમ માટે તારી સાથે જ રહીશ. ના ના, તમે આવું ના કરતા પ્લીઝ. અચ્છા, તો જો તું ઈચ્છતી હોય કે હું ત્યાં ના આવું તો 5 મિનિટ 5 મિનિટમાં એને ઘરની બહાર મોકલ. જો 5 મિનિટમાં એ ઘરની બહાર નહીં જાય તો 6ઠી મિનિટે હું ઘરમાં આવીશ. સમજે? શું કરું કંઈ સમજાતું નથી. મારે કંઈક કરવું પડશે, નહીંતર આ ઘરમાં ઘૂસી જશે. નથી સમજી લાગતી. ઠીક છે, હું આવું છું, ઘરે જ આવું છું. ચલ. હા, ના ના પ્લીઝ, તમે એવું કંઈ નહીં કરતા. હું કંઈક કરું છું. શું થયું વર્ષાબેન? બધું બરાબર છે ને? કોઈ ટેન્શનની વાત તો નથી ને? કંઈ નથી. એ તો આદિના સ્કૂલમાંથી ફોન હતો. એક્ઝામ બાબતે વાત કરી રહ્યા હતા. તો જો તું ઈચ્છતી હોય કે હું ત્યાં ના આવું તો 5 મિનિટમાં એને ઘરની બહાર મોકલ. જો 5 મિનિટમાં એ ઘરની બહાર નહીં જાય તો 6ઠી મિનિટે હું ઘરમાં આવીશ. અરે વર્ષાબેન, વર્ષાબેન શું થાય છે તમને? આર યુ ઓકે? માથું સખત દુખવા લાગ્યું છે. પણ હમણાં તો બધું ઠીક હતું, અચાનક શું થઈ ગયું? હા, મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે ને, મેં સવારથી થોડું થોડું દુખતું જ હતું, પણ હવે અચાનક વધારે દુખવા લાગ્યું છે. તો એની મેડિસિન તો તમારી પાસે પડી જશે ને? હા છે, પણ પૂરી થઈ ગઈ છે. અરે કામ કરો, મને દવાનું નામ મેસેજ કરો, હું હમણાં જ જઈને લઈ આવું છું. અરે ના ના, તમે શું કામ તકલીફ લો છો? અરે વર્ષાબેન, એમાં તકલીફ છે નહીં. હું હમણાં બાઇક સ્ટાર્ટ કરીને જઈશ ને લઈને આવીશ. તમે મને મેસેજ કરો જલ્દી પ્લીઝ. ઠીક છે. હા.
જવા દે.